નમસ્કાર મિત્રો, નવી સ્ટોરીમાં તમારું સ્વાગત કરું છું. કુલવંશક દેવી અદ્ભુત કૃપા, એક સત્ય પ્રેરણાદાયક વાર્તા. ગુજરાતના એક નાના ગામમાં પરમાર કુળના લોકો વસતા હતા. મિત્રો, આ કુળની રક્ષા કરતી એક શક્તિશાળી દેવી હતી. કુલવંશક દેવી ગામના લોકો માનતા કે આ દેવી તેમના દરેક દુઃખમાં સાથ આપે છે અને સાચા ભક્તોની હંમેશા મદદ કરે છે. આ ગામમાં એક ગરીબ પરિવાર રહેતો. રમેશ, તેની પત્ની કીર્તિ અને તેનો એક નાનો દીકરો મનુ. રમેશ મહેનતુ હતો, પણ ભાગ્યે ક્યારેય સાથ એને આપ્યો નહોતો. રોજ મજૂરી કરીને ઘરને ચલાવતો. છતાં ઘણીવાર ભૂખ્યો સુવાના વારા આવતા. એક દિવસ રમેશની માતાએ કહ્યું, બેટા રમેશ, આપણે આપણા કુલવંશક દેવીને ભૂલી ગયા છીએ. તું એકવાર સાચા દિલથી પ્રાર્થના કરજે, દેવી તારી મદદ જરૂર કરશે. રમેશે તો નક્કી કર્યું. બીજા દિવસે તે સવારે વહેલા ઉઠીને ગામની બહાર માતાજીનું મંદિર આવેલું હતું. જૂનું મંદિર હતું, પણ તે ત્યાં ગયો. મંદિર ખૂબ જ જૂનું હતું. ત્યાં બહુ ઓછા લોકો જતા, પણ વાતાવરણમાં એક અજાણી શક્તિ અનુભવાતી હતી. રમેશ ત્યાં જાય છે, દીવો પ્રગટાવે છે, માથું ટેકાવે છે અને આંખોમાં આંસુ લઈને પ્રાર્થના કરી. હે માં, અમારી કુલવંશક દેવી, હું ખૂબ પરેશાન છું. મારા પરિવારને બચાવો. હું મહેનત કરું છું, પણ કિસ્મત સાથ નથી આપતી. તે દિવસ પછી રમેશ રોજ મંદિરે જતો. આમનામ દિવસો પસાર થયા, પણ કોઈ બદલાવ દેખાયો નહીં. ગામના કેટલાક લોકો તો તેની મજાક ઉડાડવા માંડ્યા. અરે શું, તને દેવી કઈ પૈસા આપી દેશે? પણ રમેશનો વિશ્વાસ છે ને મિત્રો, અડંગ રહ્યો. એક રાત્રે જ્યારે રમેશ સૂતો હતો અને તેને સપનું આવ્યું. સપનામાં સ્વયં માતાજી આવ્યા. તેજસ્વી પ્રકાશમાં દેવી પ્રગટ થયા. દેવી બોલી, રમેશ, તારો વિશ્વાસ મને પ્રસન્ન કરી ગયો છે. આવતીકાલે તું જંગલમાં જા. ત્યાં તને એક જૂનું વૃક્ષ મળશે. તેની નીચે તારી કિસ્મત છુપાયેલી છે. સવાર થયું મિત્રો. સવાર થતા ની સાથે રમેશ જંગલમાં ગયો. ઘણા કલાકો શોધ્યા પછી તેને એક વિશાળ વૃક્ષ મળ્યું. તે જડ પાસે ખોદવા લાગ્યો. થોડા સમય પછી તેને એક જૂનું મટકું મળ્યું. મટકામાં સોનાના સિક્કા હતા. રમેશ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે તરત જ દેવીનો આભાર માન્યો. પણ તેની સાચી પરીક્ષા તો હવે શરૂ થવાની હતી. રમેશે પૈસાનો ઉપયોગ તો કર્યો. ઘર બનાવ્યું, પોતાના દીકરાને ભણાવવાનું શરૂ કર્યું અને ગામના ગરીબો લોકોને પણ મદદ કરવા લાગ્યો. એક દિવસ ગામમાં ભયાનક દુષ્કાળ પડ્યો. પાણી ખૂટી ગયું. લોકો તરસ્યા. ત્યારે રમેશે પોતાના પૈસાથી એક કૂવો ખોદાવ્યો. આખું ગામ બચી ગયું. ગામના વડીલો બોલ્યા, આ બધું તારા કારણે નહીં, તારી કુલવંશક દેવીની કૃપા છે. રમેશ હસ્યો અને કહ્યું, હા, આ બધું દેવીની કૃપા જ છે, પણ વિશ્વાસ અને સચ્ચાઈ હોવી પણ જરૂરી છે ને. તે દિવસથી આખું ગામ દર વર્ષે કુલવંશક દેવીનો મહોત્સવ ઉજવવા લાગ્યો. મિત્રો, આ વાર્તાથી આપણને શીખ શું મળે છે? સાચો વિશ્વાસ ક્યારે વ્યર્થ નથી જતો. દેવી દેવતાઓ હંમેશા સાચા ભક્તની મદદ કરે જ છે. મળેલી કૃપાનો ઉપયોગ બીજા લોકોની મદદમાં કરવો જોઈએ. મિત્રો, ગામમાં થયેલા ચમત્કાર પછી જીતુ અને તેના પરિવારનું જીવન બદલાઈ ગયું હતું. તે પહેલા જે લોકો તેને ગરીબ અને નબળો માનતા હતા, ત્યાં હવે દરેક વ્યક્તિ તેની અંદર કોઈ અજાણી શક્તિનો અહેસાસ કરવા લાગ્યા હતા. જીતુ પોતે પણ સમજતો હતો કે આ બધું તેની પોતાની શક્તિ નહીં, પરંતુ તેની કુળદેવીની કૃપા છે. એક સાંજનો સમય હતો. આકાશમાં સૂર્ય ધીમે ધીમે ઢળી રહ્યો હતો.
અને ગામમાં શાંતિ છવાઈ રહી હતી. જીતુ પોતાના ઘરના આંગણે બેઠો હતો અને મનમાં વિચારી રહ્યો હતો કે માં મને કેમ પસંદ કર્યો. એ સમયે અચાનક એક વૃદ્ધ સ્ત્રી તેના ઘરે આવી. વૃદ્ધ સ્ત્રીના ચહેરા પર તેજ હતું, આંખોમાં અજાણી ચમક હતી. તેણે જીતુને કહ્યું, બેટા, તું જે રસ્તે ચાલી રહ્યો છે ને, તે રસ્તો સરળ તો નથી. તારી પર માની ખાસ કૃપા છે, પણ સાથે સાથે મોટી જવાબદારી પણ છે. જીતુ આશ્ચર્યમાં પડી ગયો. તેણે પૂછ્યું, માં, તમે કોણ છો અને મને આ બધું કેમ કહી રહ્યા છો? વૃદ્ધ શ્રી હળવેથી સ્મિત કરીને બોલ્યા, હું કોણ છું એ તારે સમય આવતા સમજાશે, પણ યાદ રાખજે, કુળદેવી ફક્ત આશીર્વાદ આપતી નથી, તે પરીક્ષા પણ લે છે. આ શબ્દો કહીને વૃદ્ધ સ્ત્રી અચાનક ગાયબ થઈ ગઈ. જીતુના શરીરમાં શિરમણ થઈ ગયું. હવે તેને ખાતરી થઈ ગઈ કે આ સામાન્ય ઘટના નથી. તે રાત્રે જીતુને ફરી સપનું આવ્યું. સપનામાં કુળદેવી પ્રગટ થયા અને કહ્યું, જીતુ, તારો વિશ્વાસ મજબૂત છે, પણ હવે તને એક મોટી પરીક્ષા પાસ કરવી પડશે. તારા વંશ પર એક મોટી આફત આવવાની છે. જીતુ તો ડરી ગયો, પણ તેણે ધીરજ રાખી. માં, તમે કહો તો હું મારી જાન પણ આપી દઈશ, પણ મારા પરિવારને, ગામનાને કંઈ થવા નહીં દઉં. બીજા દિવસે ગામમાં અજીબ ઘટનાઓ શરૂ થઈ ગઈ. પશુઓ બીમાર પડ્યા અને રાત્રે અજાણ્યા અવાજો સંભળાવા હતા. ગામના મોટા લોકો ભયમાં આવી ગયા. જીતુએ સમજ્યું કે આ એ જ આફત છે જેના વિશે માએ કહ્યું હતું. તેણે ગામના મંદિરે જઈ અને પૂજા શરૂ કરી દીધી. આખો દિવસ ઉપવાસ કરીને તેણે માને પ્રાર્થના કરી, માં, મને શક્તિ આપો, હું એકલો છું, પણ તમારો આશીર્વાદ મારા સાથે છે. અચાનક મંદિરમાં દીવો તેજ ઝળહળ્યો. એક પ્રકાશ પ્રગટ થયો. તે પ્રકાશમાંથી એક અવાજ આવ્યો, જીતુ, તું એકલો નથી, હું હંમેશા તારા સાથે છું. તારે ડરવાનું નથી, ફક્ત વિશ્વાસ રાખવાનો છે. આ અવાજ સાંભળીને જીતુની અંદર નવી શક્તિ આવી ગઈ. હવે તે ડરતો નહોતો. તેણે ગામના લોકોને ભેગા કર્યા અને બધાને એકતા રાખવાનું કહ્યું. થોડા દિવસોમાં જીતુની ભક્તિ અને માની કૃપાથી ગામમાં શાંતિ પાછી આવી ગઈ. બધી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ. લોકો ફરી ખુશીથી જીવવા લાગ્યા. ગામના મોટા લોકોએ જીતુને કહ્યું, તું ફક્ત એક સામાન્ય માણસ નથી, તું તો માનો સાચો ભક્ત અને આપણા વંશનો રક્ષક છે. જીતુએ નમ્રતાથી માથું ઝુકાવી અને કહ્યું, હું કંઈ નથી, બધું માની કૃપા છે. આ રીતે જીતુએ સાબિત કરી દીધું કે સાચી ભક્તિ અને વિશ્વાસ હોય ને તો કોઈ પણ મુશ્કેલી સામે જીત મેળવી શકાય છે. કુળદેવી હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે. મિત્રો, સાથે સાથે તેમની પરીક્ષા પણ લે છે. પરંતુ જીતુના મનમાં હજુ પણ એક અજાણ્યો ભય હતો. તેને લાગતું હતું કે આ બધું અહીં પૂરું નથી થવાનું. માએ જે કહ્યું હતું, આ તો શરૂઆત છે, એ શબ્દો તેના મનમાં વારંવાર ગુંજતા હતા. એક રાત્રે ગામમાં ભારે તોફાન આવ્યું. આકાશમાં વીજળી ચમકી રહી હતી, પવન ગર્જના કરી રહ્યો હતો. લોકો ઘરમાંથી બહાર નીકળવા ડરતા હતા. એ જ સમયે ગામના જૂના મંદિરમાંથી એક ભયાનક અવાજ આવવા લાગ્યો. હવે આ ગામના કેટલાક લોકો દોડીને જીતુ પાસે આવ્યા અને કહ્યું, જીતુ, મંદિરમાં કંઈક અજીબ થઈ રહ્યું છે. અમને ખૂબ ડર લાગે છે. જીતુ તરત જ મંદિરે પહોંચ્યો. અંદર જઈને તેણે જોયું કે દીવો પોતે જ બળતો અને ઝબૂકતો હતો.
અને એક કાળો સાયો મંદિરની દીવારો પર ફરતો હતો. હવે જીતુએ હિંમત કરીને આંખો બંધ કરી અને માને યાદ કરી, માં જો આ મારી પરીક્ષા છે તો મને શક્તિ આપો. અચાનક મંદિરની મૂર્તિમાંથી તેજ પ્રકાશ નીકળ્યો. હવે એ પ્રકાશમાં કુળદેવી પ્રગટ થઈ અને બોલ્યા, જીતુ, આ તારી સૌથી મોટી પરીક્ષા છે. આ એક દુષ્ટ શક્તિ છે જે તારા વંશનો નાશ કરવા આવી છે. તારે તેને હરાવી પડશે. હવે જીતુએ ધીરજ રાખી અને પૂછ્યું, માં, હું એકલો આટલી મોટી શક્તિ સામે કેવી રીતે લડી શકું? કુળદેવી બોલ્યા, વિશ્વાસ અને સત્યની શક્તિ સૌથી મોટી હોય છે. તારે તારો ભય છોડવો પડશે. એટલે જીતુએ આંખો ખોલી અને હિંમતથી આગળ વધ્યો. તેણે મંત્ર જાપવાનું શરૂ કર્યું. જેમ તે મંત્ર બોલતો ગયો તેમ તેમ મંદિરનો કાળો સાયો નબળો પડતો ગયો. પણ અચાનક તે દુષ્ટ શક્તિ એક ભયાનક રૂપ લઈને જીતુ સામે ઊભી થઈ ગઈ. તું મને હરાવી શકતો નથી, તે ગર્જના કરીને બોલ્યો. જીતુ થોડી ક્ષણ માટે ડરી ગયો, પરંતુ તરત જ તેને માના શબ્દો યાદ આવ્યા. તેણે ઊંચા અવાજમાં કહ્યું, મારી સાથે મારી માં છે, તું મને કશું નથી કરી શકતી. એટલે તે વધુ જોરથી પ્રાર્થના કરવા લાગ્યો. અચાનક મંદિર પ્રકાશથી ભરાઈ ગયું. મિત્રો, કુળદેવીનો દિવ્ય રૂપ ફરી પ્રગટ થયું અને તેમની શક્તિએ તે દુષ્ટ શક્તિને નાશ કરી નાખી. એક જ પળમાં બધું શાંત થઈ ગયું. પવન બંધ થઈ ગયો, વીજળી ગાયબ થઈ ગઈ, મંદિર ફરી પવિત્ર અને શાંત બની ગયું. જીતુ જમીન ઉપર બેસી ગયો. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ એ આંસુ ડરના નહીં, પરંતુ આનંદના હતા. કુળદેવીનો અવાજ ફરી આવ્યો, જીતુ, તું તારી સૌથી મોટી પરીક્ષા પાસ કરી છે. હવે તું ફક્ત ભગત નથી, પણ મારા વંશનો સાચો રક્ષક બની ગયો છે. બીજા દિવસે ગામના બધા લોકો મંદિરે ભેગા થયા. જ્યારે તેમને આ ઘટના વિશે ખબર પડી, ત્યારે બધા જીતુની પ્રશંસા કરવા લાગ્યા. ગામના વડાઓએ કહ્યું, આજથી જીતુ આપણા વંશનો રક્ષક છે. માં એ તેને પસંદ કર્યો છે. જીતુએ નમ્રતાથી જવાબ આપ્યો, હું તો ફક્ત એક સાધારણ માણસ છું. સાચી શક્તિ તો માં જ આપે છે. એ દિવસથી જીતુનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. હવે તે ફક્ત પોતાનું નહીં, પરંતુ આખા ગામ અને વંશનું ધ્યાન રાખતો હતો. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે સાચો વિશ્વાસ હોય ને તો કોઈ પણ અંધકારને હરાવી શકાય છે. અને કુળદેવી હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે અને દરેક પરીક્ષા આપણને વધુ મજબૂત બનાવે છે. મિત્રો, જો સ્ટોરી સારી લાગી હોય ને તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય મા ચામુંડા, જય કુળદેવી.